વલસાડ જિલ્લા પંચાયતના નવા મકાનમાં મજૂરી કામ કરતા યુવકને આંગળીના ખર્ચ આપવા કહી કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કર્યા। વલસાડ જિલ્લા પંચાયતના નવા મકાનમાં મજૂરી કામ કરતા યુવક છઠ્ઠા માળેથી પટકાવવાનો મામલો સામે આવ્યો છે। ગંભીર અકસ્માતમાં યુવકની આંગળીઓ તૂટી ગઈ હતી, જે બાદ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે યુવકને ખસેડવામાં આવ્યો હતો। આંગળીઓ જોડવા અંગે 40,000નો ખર્ચ થશે તેવું ડોક્ટરે જણાવ્યું હતું, જ્યાં કોન્ટ્રાક્ટરે યુવકની આંગળીઓનો ખર્ચ આપવા અને પગાર માટે બાંહેધરી આપી હતી। 1 મહિના સુધી ગોળ ગોળ જવાબ આપ્યા બાદ ખર્ચ અને પગાર ન આપતા આખરે યુવકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી હતી। તમામ 4 આંગળીઓ ઘટનામાં તૂટી જતા યુવકનું જીવન અંધકારમય બન્યો છે। આજરોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક આગેવાનોની સાથે યુવકે પોલીસ પાસે હાજર થઈ ન્યાયની માંગ કરી હતી। મારું નામ શંકરભાઈ અર્જુનભાઈ દોડકા। મારું પેલે લેફ્ટથી તે કામ કરતો હતો, તે લેફ્ટ અચાનક નીચે સરકી પડી એટલે મારો હાથ તેમાં ગયો, મારી આંગળી કપાઈ ગયેલી અને મારી આંગળી કપાઈ ગઈ। પછી અહીંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, અહીંથી પાછી વાપી ત્યાં લઈ ગયા। પછી ત્યાંથી પહેલાં ડૉક્ટરે કીધું કે ભાઈ તારે 40,000માં બધું થઈ જશે એમ કીધું પહેલાં। તો પેલો કહે કે સેટ તમારો કેવો છે, ખર્ચો કરે તો તમારે થઈ જશે, નહીં તો પછી અહીંથી લઈ જાય તો પછી એમ જ રહે। પછી હેઠે બહાર ગયો ને ત્યાંથી આવ્યો ને મને કહે કે શંકરભાઈ તમારો 1-1.5 લાખ રૂપિયા તમારો ખર્ચો થઈ જશે આવું કીધું ને પછી તે અચાનક મને ત્યાંથી ઉચકીને અહીંયા લાવ્યા સિવિલમાં। અહીંથી પછી વાપી સુરત પેલી બાજુ લઈ ગયા। પછી ત્યાંથી 23 તારીખ સુધી રહ્યા ને પછી ત્યાંથી રજા આપી। 23 તારીખે રજા આપીને પછી ઘરે આવ્યો ત્યારે મેં આના પર ફોન કર્યો ત્યારે મને કહે કે તમારો, મેં કીધું કે અમારો ખર્ચો ને પેલું એમ કેમ, ત્યારે અમને અમારા હાથે દાદાગીરી કરતો છે। પેલો દાદાગીરી કરે ને પૈસાનું કાંઈ આપવાનું કાંઈ વાત જ નહીં કરે। એટલે પછી કહે કે હમણાં આ 10 તારીખે આપેલું તે વાયદા કેટલા વાયદા ચૂકી ગયા પગાર કરવાનો, તે હમણાં સુધી આપ્યો નથી પગાર। નમસ્તે, સમસ્ત આદિવાસી સમાજ કપરાડા, જયેન્દ્ર ગાવિત આગેવાન। આજે જ્યારે મેં વલસાડ સિટી પોલીસે આવ્યા છે, એ ઘટના એવી છે કે તારીખ 3/1/2025ના રોજ જે વલસાડ જિલ્લા પંચાયતનું નવું મકાન સરકારી બને છે, એ સરકારી મકાન બને છે ત્યાં કપરાડા તાલુકાના દોડકા શંકરભાઈ અર્જુનભાઈ કામે અર્થે આ કામ કરતા હતા। ત્યારે 4થા કે 5મા માળે કામ કરતા લોડિંગમાં કોઈ સેફ્ટીના આધારે ન હોવા છતાં ન હતી અને એ લોડિંગના કારણે પડી ગયા લિફ્ટ પરથી અને એના 4 આંગળા જે કપાઈ ગયા છે। એ અને જે બિલ્ડર છે એ બિલ્ડર ક્યાંનો છે, શું છે, કોઈ એડ્રેસ ખબર નથી અને દવાખાને લઈ જતા જ્યારે બિલ્ડરને ખબર પડી, દવાખાને આવ્યા તો એમણે કંઈ જોઈને પછી જતા રહ્યા, પણ આગળને શું તજવીજ કરવાની કે સારવાર એના માટે કોઈ અભિપ્રાય બતાવ્યો નથી। ડૉક્ટરે કીધું કે આ 40ની લમસમ હજાર ખર્ચો થશે તો તમારા આંગળાઓ સારા થઈ જશે, પરંતુ કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે કોઈ પણ આદિવાસી અને કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી, જેથી તારીખ 10/1/2025ના રોજ પોલીસ સ્ટેશને જે એસપી કચેરીએ જે અરજી આપી હતી પણ આજે બોલાવ્યા છે એનો ખુલાસા માટે કઈ રીતનું, છતાં પણ એ કોન્ટ્રાક્ટરનો કોઈ અભિપ્રાય કે કોઈ ન્યાયિક માટે કોઈ જવાબ નથી। એના માટે કોન્ટ્રાક્ટર આમને સામને કરીને વળતરનો ખુલાસો કરે એ અમારી માંગ છે, નહીંતર આવનારા દિવસોમાં અમે આ પીડિત પરિવારને યોગ્ય ન્યાય માટે અમે આંદોલન કે જે પણ કરવા પડે કરીશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।